છે ને ગંગાજીએ હાડકા પધરાવા નહીં જવું પડે અને ઈ બામણનો ધંધો છે. બામણ સાચું કહેતા નથી. એકવાર કબીર સાહેબ ગંગાજીએ જીયા અને આ તમારા જેવા બધા હાડકા પધરાવા જીયા. ગંગાજીએ કીધું, કબીર કે હે ગંગા મૈયા, આ બધા તારામાં હરાવા આવે છે ને મરી જાય ને હાડકા નાખવા આવે છે, આ બધા હરગે પોસી જાય છે, આ બધાના પાપ તું ધોઈ નાખે છે. ગંગા મૈયા કે ભાઈ અહીં હું કોઈના પાપ ધોતી નથી. ઈ અહીં આવે છે નદી કિનારે મને પૈણે અને મને રંડાય, હાથે મૂછું પાડી દે, ટકા કરે ને ભેગો એક બામણ લેતા આવે, ડાભડાની કોળીઓનો બાપ બનાવે અને એનો જીવ જમાડે અને એના હાડકા મારા પધરાવે અને મને મેલી કરી નાખી ગંગા મૈયાએ. ગંગા મૈયા કે હે કબીર સાહેબ, કહે ગંગા સુનો કીર્તારા. ગંગા માતા કે હે કબીર સાહેબ, તમે કીર્તાર છો. કહે ગંગા સુનો કીર્તારા, તુમ હો પાપ છુડાવન હારા. અંધી દુનિયા તીરથ આવે, કોણ જાય? આંધળા. અંધી દુનિયા તીરથ આવે, મુझ में નાવે મુझ में ધોવે. મારામાં નાઈ મારામાં ધોવે. મુંડ મુંડાવે ને ભાંડ હોઈ જાવે. डाब की सली पसली में पानी, मुवे बाप की करे मिजमानी. मरेला बेल घास क्यों करी खावे, मरेलो पिता श्राद्ध क्यों करी पावे. भरे लोंदा नाखे आका, पुत्र के राज में पिता भये कागा. બધા એને બાપા કાગડા કેને બનાયા? હા વાસુ કે જો બામણ હોય ને એના બાપાને હોતે. એટલે ગંગા મૈયા કે આઈ મને પૈણે મને રંડાય છે. એક તાજો બળદિયો મરી ગયો હોય ને રજકાના પૂરા નાખો નહીં ખાય. તો ઓલા બાપ દાદા હરાત ખાવા આવે, આ ઉલ્લુ નથી બનાયા. ગંગા મૈયા કે હું કોઈના પાપ અહીં રાખતી નથી વાલા, અને આ લોકો છે ને એવું કરે છે. અહીંથી એક લોટો ભરતા જાય. શું કરે? લોટો ભરતા જ મારામાંથી ઉપર રેણ કરાવી દે, બહાર ના નીકળી જવા જોઈએ. પછી ઘરે પૈસા ભેગા થાય ને એટલે કે ગંગા પૂજન કરાવવાનું, સામે તો લોટો ભરીને લાયા છે. આખું કુટુંબ તેડાવે, જેમાં ભજન હતું એવરી બધાનું હરિહરનું રાખે અને બે ચાર બામણ આવે અને લોટી ખોલે અને ગંગા પૂજન આ બધું ચાલુ થયું. એક એક ચમચી આપે. ઈ કે આ જેટલા પાપ હતા ને બધા ઘરે લઈ ગયા અને એક એક ચમચી બધાને આપી દીધા. હરે રામ હરે કૃષ્ણ કરતા જાય ને દૂધમાં પાણી ઠોકતા જાય. આવે છે રોજ ભ્રષ્ટાચાર. હરે રામ હરે કૃષ્ણ કરતા જાય અને ઘી હોય ને એમાં સરબી નાખી દે. ડુપ્લિકેટ કેટલાય કારખાના પકડાય રોજ. આવે છે કે નહીં ભ્રષ્ટાચાર? હરે રામ હરે કૃષ્ણ કરતા જાય ને મરસામાં લાકડાનો પાવડર નાખતા જાય. હરે રામ હરે કૃષ્ણ કરતા જાય. ગોળમાં છે ને નકરી ધૂળ જ આવતી હોય, તમે લેબોરેટરી કરજો. હરે રામ હરે કૃષ્ણ કરતા જાય. શું કરવું આમને? એટલે કે આ જેટલાય ચરણામૃત લીધું ને એ બધા આવા ધંધા કરતા હશે. હરે રામ હરે કૃષ્ણ કરતા જાય. દૂધમાં પાણી રેડે. હવે તો ડુપ્લિકેટ દૂધ આયા યુરિયા ખાતરના. કેટલાય હમણાં કૌભાંડ પકડાયા. રોજ નોખા કૌભાંડ પકડાય છે અને ભગવાનના નામે જ બધું હાલતું હોય. પાછું બોડી જ મારેલા હોય અને ઈ જ મંદિરોમાં મોટા દાન દેતા હોય પબ્લિકને મારી. સંત કોઈ દી આવું કરે નહીં. એટલે જયદેવ બાપા કે જુદા મલકમાં જાવું, હવે આવા મારે પાપીઓમાં નથી પૂજાવું, મારે જુદા મલકમાં જાવું. શું કામ? અહીં ભ્રષ્ટાચારને કોમવા જોયા. આ મારા મનના કારણ બતાવું. પ્રભુ કે મારે જુદા મલકમાં જાવું. ભગવાન કે હું કંટાળી ગયો છું, ભૂખ મને લાગે નહીં તો પાખંડીઓ મોટા થાળ ધરાવે, માનવ મને માનવ જેવો બનાવે, મારી સઘળી પ્રભુતા લજાવે. જન્મ મરણથી હું મુક્ત છું તોય મારો જન્મ કરાવે. 12 મહિને ને 12 મહિને નાનકડું એવું બાળક જાણી મને પારણિયામાં પોઠાડે. માનવ મને માનવ જેવો બનાવે, મારી સઘળી પ્રભુતા લજાવે. ભગવાન કે હું કંટાળી ગયો છું આ માણસોથી. હું જેદી હતો તેદી કોઈ મને કઈ સાંભળ્યું નહીં. હવે જીયા પછી આ લોકો મારા માટે આવું કરે છે. એટલે ભગવાન કોઈ વ્યક્તિ નથી, ભગવાન કોઈનો દીકરો નથી. જેટલા આ બધાય પ્રાણી માત્ર ની અંદર એનું નૂર છે. પ્રાણી માત્રમાં પરમાત્મા વ્યાપક ભરેલો છે, ઠસોઠસ છે, બધામાં બોલી રહ્યો છે. એને ઓળખવાનો છે.
સ્ત્રીએ નથી, પુરુષે નથી, બાળકે નથી, બુઢોય નથી, હિન્દુય નથી, મુસલમાને નથી, શીખે નથી, પારસીએ નથી, એની કોઈ જાતિ નથી, એનું કોઈ રૂપ નથી, એનો કોઈ રંગ નથી, એનો કોઈ આકાર નથી, નિરંજન નિરાકાર છે. તમે મને ના જોઈ શકો, તમે મારા શરીરને જોવો છો ભલામણા, મારો ફોટોય ના પડે, આ કેમેરામાં મારા શરીરનો ફોટો પડે, આ બોલું છું એ મારો શબ્દ કેચઅપ થાય, હું આમાં કેચઅપ ન થવું, અને મરી જાય તો મારું શરીર મરે, હું કોઈ દી મરવાનો. તો તમે અજર અમર ને અવિનાશી આત્મા છો, તમે તમને ઓળખી લ્યો. આ જૂનો ધર્મ છે, દરેક સંતોના ભજન આજ કહેવા માંગે છે, માનવ દેહ રૂડો મળ્યો જીવ રાજા, આ તું તારા આત્માને ઓળખી લે. દરેક ભજન લગનનું ટાણું એક દે આવશે જીવ રાજા, જાન તારી જબરી જોડાશે. તું રોઈશ નહીં, આ તને કહે છે, તારો આ હાલત થવાની છે, તારા અંગના ઘરેણા ઉતારી લેશે, સમજ્યા? શમશાને ચિતા સળગાવશે, 12મા દાડે તારા લાડવા ખવાશે, પછી તને બધા ભૂલી જશે. જો આખા જગતમાં તારા નામના ડંકા વગાડવા હોય તો કોઈ ગુરુના શરણે જાતો રહે, અને તું એવું જીવન જીવી જા, આ ફૂલ જેવું. ફૂલ જતું રહે પણ એની ખુશ્બુ છોડીને જાય છે. ગુલાબ આપો, મોગરો આપો, અત્તર માગવે છે ને, ફૂલ જતા રહ્યા, એની સુવાસ રહી. તેમ આપણા શરીર રૂપી ફૂલ જતા રહેશે વાલા, પણ આપણી ખુશ્બુ આપણે છોડતા જવી, ભક્તિની, દાતારીની, સત્યની, સેવાની, આ બધી ખુશ્બુ છે. એક બેન હતા અને ભાઈ મરી ગયો, બધા રોવે, બે હાથે સાચીઓ કૂટે, દેદો કૂટે એવી રીતે, અને લાંબા રાગ તાણે. એની ઘરવાળી ના રોવે. બધાએ કીધું કે મૂર્ખી તું રોતી કેમ નથી, તારો પતિ મરી ગયો. પણ કે આવતું જ નથી, કેમ રોવું? પણ કે રોવું પડે, ના હાલે, પણ આવે તો હું રોવું ને, ખાલી ખાલી રોવાય. પણ કેમ નથી આવતું એનું કારણ કે હાચું કહું, મારા ધણીએ આખી જિંદગી ખોટા ધંધા જ કર્યા છે, અને દારૂના નશામાં જ ફર્યો છે, જુગાર જ રમ્યો છે, કોઈનું હારું કર્યું નથી, એકેય કામ એનું હારું બોલતું નથી, ક્યાં કામ ઉપર હું રોઉં. એટલે આવો આપણી હાલત ના થાય હો, આવી હાલત આપણી ના થાય. આપણે બધાને ગમે એવા થઈ જવાના છીએ. જબ તું આયો જગતમાં જગ હશે તું રોય, કરની એસી કર ચલો તું હશે ને જગ રોય. પ્રેમથી બધાને બોલાવાય તો ખરું ને, આપણે ઈ નથી બોલાવતા, આમ કાતરિયા ખાવી છે, ફલાણો ગાડી લાયો 2 નંબરના રૂપિયા લાગે છે, જવા દે. પણ એલા તારે શું લેવા દેવા, તારે કામમાં આવશે કોક દી, એનું હારું ઈસ ને હારું થયું, લ્યો તમે ગાડી લાયા, અમારે કોક દી કામમાં આવશે. 2 માળનો બંગલો બનાવી દીધો હોય તો આપણે ઈર્ષા કરવી કે આ 4 રૂપિયા લાયો હશે, 2 માળનો બંગલો બનાવ્યો, પણ હારું થયું તું રાજી થા ને. આમાં આપણે ઈર્ષા ભરેલી છે. તો મન વચન કાયાથી સત્યનું પાલન કરવું. સત્યથી મોટો કોઈ ભગવાન નથી, સત્યથી મોટો કોઈ દેવ નથી. સત્યમેવ જયતે ભગવાન બુદ્ધ કહે છે, એમ રામાપીર પણ કહે છે, સત્ય હોકર સતમાં માલો. તો આવો રોડો આપણો પ્રસંગ છે આજે, પહેલી વર્ષી, અને એમાંય સદગુરુનું સાનિધ્ય, અને આવા સારા સારા ભજનીકો. તો આમાંથી આપણે પ્રેરણા લેવાની છે. દુઃખ નથી લગાડવાનું કે બાપુ સમ આમ કે છે. આમાં જેવું છે, અહીં તો કે રેડીમેડ ની દુકાન છે, ટોપી સીના ઉપર આવી જાય, નક્કી નથી, પહેરી લેવાની, હામું નહીં થવાનું. એક ડોશીમાં હતા, અને એવા ડેન્જર હતા ને, કોઈ દી ભજનમાં ના જાય. છોકરાના લગ્ન થયા, વહુ છે ને ઘરમાં કામ કરે, બેનપણીઓ આવી કે હાલો ડોશીમાં તમારે વહુ ભાન મોકલો ભજનમાં, આવું ભજન હશે. ડોશીમાં ખીજાણા, અમારી વહુને ટાઈમ ના હોય, ભજનમાં આવશે નહીં, તમે જાઓ નવરિયું છો, અમારે ટાઈમ નથી. વરી પાસે બીજા દી ડોશીમાં આગળ વહુ આવી, તમારી વહુને મોકલો, પગે લાગી કે હવે છેલ્લા 2 દી બાકી છે, હારું જાઓ. વહુને મોકલી. બધી બેનપણીઓએ પ્રયોગ કર્યો, યુક્તિ કરી કે પ્રસાદ આપે છે, એમાંથી આપણે એક એક દાણો ખાવાનો, વધે એટલો તારા હાવને આપી દેજે. 10-15 બેનપણી, આટલો આટલો પ્રસાદ બધો ભેગો થાય એટલે કેટલો થાય?
આટલો બધો થાય ને, કાજુ, બદામ, દ્રાક્ષ, પિસ્તા આવું બધું નાખેલું. વહુ ઘરે જઈ ડોશીમાને પગે લાગી કે લ્યો માં પ્રસાદ. આટલો બધો ડોશીમાએ જોયું, મોઢામાં પાણી આવે છે. આવું ખાઈશ તો હું તાજી થઈ જઈશ. હે વહુ, આટલો આટલો પ્રસાદ આપે? અરે કે દોથે ને દોથે આપે છે, આ તો વધ્યો હિલાયા છે. ડોશીમા કે હવે કાલ હું આવું છું કથામાં. શું કામ? ઓલી લાલચ લાગી. ડોશીમા તૈયાર થઈ ગયા સવારે વહેલા. હજી તો બામણ પોથી સાફ કરતો હતો ને આયા, મહારાજ કથા ચાલુ કરો. મહારાજ કે હજી તો હું પોથી સાફ કરું છું, એમ કથા ચાલુ ના થાય. બધા ઓડિયન્સ આવે પછી કથા ચાલુ થાય. ડોશીમાં બિચારા ખીજા હપટાણા, મારું બેટું હવે મહારાજ શું કરશે? અને વહુએ કીધું હતું કે મહારાજ શું કરે છે? આમ બેઠા હોય ને બાણ મારે છે. એવા બાણ મારે ને સાથી હોહરા નીકળે. કોક તો અહીંયા પડી જાય, બેભાન થઈ જાય, કોક રોવા માંડે. ડોશીમાં હપટાણા કે આ મહારાજ મારી નાખશે, આગળ બેહવું નથી. છેલ્લે બેઠા શેવાડે, જેમ ઓલા ભાઈ ખુરશીમાં બેઠા ને એવી રીતે. ઓટલો છે ને અહીંયા માજી બેઠા. આ બાજુ કથા ચાલુ થઈ ને એ બાજુ માજીને ઝોકા ચાલુ થયા. ઝોકા કેવા ચાલુ થયા? આમ આમ આમ, ત્રણ ઝોકા આવે. બોકડો જોઈ ગયો કે માજી ધીક લેવા માંગે છે. આમ આમ ને આમ, અખાતરો કરજો બોકડા હામું આવરી. તરત બે પગે ઊભો થશે કે આ ધીક લેવા માંગે છે. બોકડાએ આમ કર્યું, આમ ને આમ ઊભો થયો બે પગે. આમ જે માજીએ કર્યું ને, બોકડાએ બે શીંગડા મારીને નાઠો છે કઈ. માજી બૂમો પાડે છે, બચાવો 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 બચાવો. માજીને જોડી કરીને ઘરમાં લઈ ગયા, હળદર ને બધું લગાયું. ગામવાળા ખબર કાઢવા આયા કે હે માં શું થયું? અરે શેવાડે બેઠી હતી અને અહીંયા બાણ મારી દીધું. આ મહારાજે શેવાડે બાણ માર્યું. માં મહારાજે નથી માર્યું, ઓલો બોકડો શીંગડા મારીને જતો રહ્યો. એમ આ ભજનની અંદર અમુક ફટાણા જેવા શબ્દો આવે ને, અમુક ઝાબકા જેવા શબ્દો આવે. તો ઘણા પોતાના માથે ઓઢી લે અને કે હે કમળા, તારા ગુરુ ભૂંડો ભક્ષ જેવો સત્સંગ કરે છે. જોન કેવું કહેતા, તારા ગુરુએ જોન મને કેવું કીધું, મને જ કીધું તારા ગુરુએ. એમાં આમાં કોક દારૂડિયો બેઠો હોય તો એવું જ માની લે કે મને જ કહે છે. આ કમળા બેન જ કીધું હોવું જોઈએ દારૂ ઉપર કહેજો. આમાં કોક જુગારીઓ બેઠો હોય તો એમ થાય કે કમળા બેન જ કહી દીધું છે. હે કમળા, તારા ગુરુએ કેવો સત્સંગ કર્યો, ના ગમ્યો? ભૂંડા ભૂખ જેવા મોઢા કરી નાખે. અમુક શર્મા શર્મી ભજનમાં આયા હોય, કોઈ ખગાના હિસાબે આવ્યું હોય, કોઈ મિત્રતામાં આવ્યું હોય. હાચો લેવા વાળો તો કરોડે એક હોય. જેને જીવન બનાવવું છે, જીવન સુધારવું છે, એવો કરોડે એક હોય. કોઈ શર્મા શર્મીમાં આવે, કોઈ વ્યવહારમાં આવે, કોઈ મિત્રતામાં આવે, કોઈ ખાલી રાગ રાગડી સાંભળવા આવે, પણ જીવનમાં ઉતારવા માટે એકાદો કમળા બેન જેવો. તમારા ઇન્દિરાનગરમાં એક ગુરુમુખી થયા અને એમને લાવનારા મુકેશ રિક્ષાવાળા. પેલા મુકેશ આવ્યો, પછી એમને લાવ્યો. હાલ સાચી વસ્તુ જાણવી હોય તો આ કરતાલું ખકડાઈને મરી જઈશ, કાનોડો વારે નહીં આવે. પછી અહીંયા આયા તો વાત સમજાણી કે અસલ વસ્તુ તો અહીં પડી છે. એટલે અસલ વસ્તુ છે એ તમને બજારમાં નહીં મળે. કોક સદગુરુ પાસે જશો તો તમને સાચી માહિતી મળશે. આમાં કાંઈ કરવાનું નથી વાલા. આ ભક્તિની અંદર નથી દાઢી વધારવી, નથી ભૂખ્યા રહેવું, નથી લુગડા રંગવા. તમે સંસારમાં રહ્યો, જે કરતા હોય કામ ધંધો કરો, પણ તમે તમારા આત્માને ઓળખી લ્યો, સાચા ભગવાનની ઓળખ કરી લ્યો અને આપલખણ છોડો. ખાલી હકનો રહેવાનું છે, બીજું કાંઈ નહીં. હું કાંઈ આપતો નથી, કોઈને કંઠી નથી બાંધતો, કાનમાં ફૂંક નથી મારતો, માદડિયા નથી આપતો, મંત્ર નથી આપતો, દાઢિયું વધારવાનું નથી કહેતો, ઉપવાસ કરવાનું નથી કહેતો, પૂનમ બીજ રહેવાનું નથી કહેતો. કેવડા વાત સમજી લે, સમજીને સીધો થઈને તારા ઘરમાં રહે. આવું નથી ગમતું. છોકરા કે અમારે ભગત નથી થવું, તમે થાવ. શું કામ? અપલખણ છોડવા નથી, એ છોડવું નથી. એટલે આ તો છોડવાનું છે ભલામણા, અપલખણ છોડવાના છે. ભાગવું નથી, જાગવું છે. આવો જયદેવ બાપાનો સંદેશો છે અને એ સંદેશો અમે ઘેર ઘેર પહોંચાડીએ છીએ.
અમારી કોઈ ફી નથી વાલા. અને દર પૂનમે ભોજન ભજન અને સત્સંગ આપણા ઘરે હોય. 18 વરણ આવે, જાતિ ભેદ નથી. તો હવે અમારા થેટ થરાદથી આયા છે છોટે હેમંત ચૌહાણ, મૃત્યુની વાણી આપણાને સંભળાવશે સરસ. અને એક બાપ વિશેનું ભજન પણ સંભળાવજો, પિતાનો છાંયડો. આઈ જાઓ સાજિંદા, બધા આઈ જાઓ મારા વાલા. તાલીઓના ગડગડાટથી વધાવો છોટે